પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનમાં વીજળી, આવાસ, પાણી, કનેક્ટિવિટી, ઉર્જા અને પાયાની સુવિધાથી નાગરિકોનું જીવન સરળ બન્યું છે। દેશના ગ્રામ્ય વિસ્તારોમાં 23 કલાક સુધી વીજળી પહોંચી છે। સૌભાગ્ય યોજના હેઠળ 2.90 કરોડ ઘરમાં પ્રથમ વખત વીજળી પહોંચી તો ઉજ્જવલા યોજના હેઠળ 11 કરોડ પરિવારોને એલપીજી કનેક્શન મળ્યા। સ્વચ્છ ભારત હેઠળ 12 કરોડથી વધુ શૌચાલય બન્યા તો 5 લાખ ગામ ખુલ્લામાંથી શૌચમુક્ત બન્યા। જલ જીવન મિશન હેઠળ દેશના 16 કરોડ ઘરમાં નળથી શુદ્ધ જળ પહોંચ્યા, જેથી મહિલાઓનું જીવન સરળ બન્યું। નળ સે જળ યોજના કરી એટલે અમારે આ ગામની અંદરથી નહીં પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ જ્યારે જુઓ ત્યારે નળમાં પાચકલી ખોલો અને પાણી આપવું થયું છે। આ પાણી આવ્યું છે એટલે લોકો ખૂબ એના આ સંતોષ માને છે અને અમે આ સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। हमने मिडिल क्लास की आकांक्षाओं को समझा, मध्यम वर्ग के घर का सपना पूरा हो सके, सरकार इसमें भी मदद कर रही। इन प्रयासों का परिणाम है कि आज देश का मिडिल क्लास अनिश्चितताओं से मुक्त हो रहा, वो भरपूर आत्मविश्वास के साथ देश की विकास यात्रा को गति दे रहा। માત્ર 8 થી 10 રૂપિયામાં પ્રતિ જીબી ડેટાથી ઇન્ટરનેટ જન જન સુધી પહોંચ્યું। પીએમ મોદીના શાસનમાં સામાન્ય નાગરિકનું જીવન સરળ બન્યું તો નાગરિક સશક્ત બન્યા છે।